દુનિયામાં સૌથી વધુ બાળકો કોના હોઈ શકે? તો એનો જવાબ આ રહ્યો. આ તસવીરમાં જે મોટો વ્યક્તિ દેખાય છે, છીકણી શર્ટ પહેરેલા, તે વ્યક્તિ છે મૂસા બસાયા કસેરા. યુગાન્ડા નામના દેશની વ્યક્તિ છે. આ ત્યાંનો રહેવાસી છે. તેને 12 પત્નીઓ છે અને 12 પત્નીઓ થકી તેને 102 સંતાનો પ્રાપ્ત કર્યા છે. અને એ સિવાય સંતાનોના સંતાનો એટલે કે પૌત્ર પૌત્રીઓ દોહિત્રીઓ મળીને ગણો તો એ લોકો 578 છે. એટલે કે 12 પત્ની, 102 બાળકો અને બાળકોના બાળકો 578 છે. મૂસાને ખુદને ખબર નથી દરેકના નામ. એને ફક્ત શરૂઆતના પહેલું સંતાન, એમાં 2-4 આગળના સંતાનો અને છેવટના સંતાનો નાના હોય જે સૌથી, કદાચ એમના થોડા ઘણા નામ યાદ છે. બાકી તેને પોતાના જ સંતાનોનું નામ યાદ નથી. કોઈને પણ ઓળખવા માટે તે પોતાની પાસે એક ચોપડો રાખે છે. ચોપડામાં એણે નામ લખેલા હોય છે ક્રમવાઇઝ, અને એમાં જોઈને પછી એ નંબર કે એ પ્રમાણે પોતે યાદ કરે છે કે હા, આ બાળકનું નામ આ છે. અને પોતે જ પોતાના એટલા બધા ઘરો છે પત્નીઓ અને બાળકોના બાળકોના, કે પોતાનું જ એક નાનકડું સામ્રાજ્ય એટલે કે એક ગામ જેવું ઊભું થઈ ગયું છે. એટલે કે એટલા બધા ઘરો એમના પોતાના જ છે, એક જ ફેમિલીના, કે એનાથી જ આમ 700ની આસપાસ લોકો થઈ જાય છે, જે સંખ્યા એક નાનકડા ગામથી પણ વધારે જેવી ગણાય. આમ તે દુનિયાના સૌથી વધુ બાળકો ધરાવતો સંતાનવાળી વ્યક્તિ છે. આજના સમયમાં જ્યારે એક પત્ની મેળવવાના પણ અમુક લોકોને ફાંફા હોય છે, અથવા તો લગ્ન થયા પણ હોય તો બાળકો પ્રાપ્ત કરવાના પણ સાંસા પડતા હોય, એવામાં આ યુગાન્ડાના આ મૂસા નામના વ્યક્તિને 102 બાળકો, 12 પત્નીઓ અને 578 પૌત્ર પ્રપૌત્ર દોહિત્રીઓ મળીને એક જાણે પોતાનું રાજ્ય ઊભું કરી દીધું છે. તો મિત્રો, તમારો આ વિશે શું અભિપ્રાય છે? કે શું આટલા લગ્ન કરવા જોઈએ, આટલા બાળકો હોવા જોઈએ? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયોને લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ના ભૂલતા. અને વિવિધ પ્રકારના આવા જ અવનવી બાબતો જાણવા માટે વિડીયોને જોતા રહેજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.